આવજે તું જય સ્વામિનારાયણ. મોમ કે એક દી આવે 2 દી વહી જાય, 1 દી આવે 2 મેડમ કીધું રસો કરતા મેડમ કાલ તો નહીં હોય મેં કીધું. હા હમણાં સંભાળતા હતા હું કે આજે પણ એમાં એવું હતું નહોતું જવું, પછી મેં કીધું કે જે આવું ત્યાં બધા આવશે એમ જ હોય. એટલે મેં કીધું 1 દિવસ રહી આવું, પછી બીજે દિવસે પાછી આવી જાય. હા. એટલે ને ફરાઈ જાય ને તારે રાજુલા જવાય જાય મામા ત્યાં. હા પછી નહીં જવાય હવે. હા. હવે તો પછી જ્યાં કઈ ખીચડી બોલ ત્યારે મામા ત્યાં જવાનું જાઓ ને થાય. રોટલો ખાવા હા. ત્યારે જવાય છે. એ જી આવશે. મામીને બધા મામીઓને તારા આઈબાને બધા જય સ્વામિનારાયણ કહેજે. પાક્કું. હારું હાલો મોમ. હા. જય આ તો ઓલામાં કમેન્ટ આવી કે પાયલ તાર મામાને ઘરે દીકરી નાની થઈ એનું નામ પંક્તિ રાખજે ઈ કે. હા પંક્તિ, હા. પૂર્વા, હા. પછી પ્રેક્ષા, ઘણા બધા નામની કોમેન્ટ આવી છે મને. બરોબર. કારણ કે મારી જ રાશિ આવી છે કન્યા. પાયલ કાલીન મામાને કહે કે પાયલ નામ મેં રાખજો. કીધું પાયલ નામ પાડજો કે ઉપાધિ જ નહીં હા. તમારે. છોકરી હોશિયાર જ થાય. એવું છે. હા, તે વાંધો ના. હારું હાલો મમ્મી તમે આરામ કરો હવે. હા, હું નીકળું ધીમે ધીમે. હા. कल मिलेंगे वापिस आप सभी को. हेलो एवरीवन, अ वेरी गुड मॉर्निंग. ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः. હવે આજની સવાર તો તમને બેકગ્રાઉન્ડ જોઈને ખબર પડી જ ગઈ હશે કે ક્યાં થઈ છે. ઓબ્વિયસલી પિયરમાં, કારણ કે ગઈકાલે રાત્રે જ આપણે પિયરમાં આવી ગયેલા અને આજે જવાનું છે આપણે રાજુલા, કારણ કે તમને ખબર જ છે કે મામા અહીંયા અવારનવાર આવ્યા કરે છે. એમની ઘરે બેબીનો જન્મ થયો છે, તો આજે એમની છઠ્ઠી પૂજન છે. તો પહેલાં તો હું ને વિશાલ બંને જવાના હતા, પણ એમને એક્ઝિબિશન છે તો એ તો નીકળી ગયા છે રાજકોટ માટે. તો હવે હું એકલી, એટલે હું, મમ્મી અને પપ્પા અહીંથી અમે ત્રણેય જવાના છીએ ત્યાં. અને છઠ્ઠી પૂજનમાં તમને બધાને ખબર જ છે કે ડેકોરેશન હું જ કરું છું એટલું મસ્ત. તો ટોટલી ડેકોરેશનનો સામાન આપણે લઈ આવેલા છીએ, અમુક ગિફ્ટ પણ જે અમારી તરફથી દેવાની છે એ પણ લઈ આવેલા છીએ. તો એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડते જશું. અને આજ તો જોરદાર મજા કરવાના છીએ વ્લોગમાં. તમે જોઈ શકો છો કે હજી માત્ર વાગેલા છે 5:15, કારણ કે અત્યારમાં જ આપણે જવાનું છે, નીકળી જવાનું છે હમણાં. એટલે 5:30 તો નીકળી જવાનું છે, કારણ કે ટાઢાપોરે પહોંચી જઈએ, અધરવાઇઝ તડકો થઈ જાય અને ખોટી લૂ લાગે. તો અત્યારે નાસ્તો વાસ્તો કરીને એકદમ ફ્રી એન્ડ ફ્રેશ થઈ ગયા છીએ. અને આ તમે જોઈ શકો છો આ મારું બેકપેક થઈ ગયું છે, મોયું પપ્પાનું બેકપેક થઈ ગયું છે. તો હવે ધીમે ધીમે નીકળશું અને ત્યાં જઈને બધાને મળીએ, કારવીએ અને તમને બધાને દેખાડતા જઈએ. और यहाँ पे अभी मामी बना रहे हैं हमारे लिए मॉर्निंग का गर्मा गर्म नाश्ता. जैसे हम सभी को गर्मा गर्म भाखरी वहाँ पे बना के खिलाते हैं, लेकिन यहाँ पे सभी हमें बना के खिला रहे हैं. તો ઊંધું થઈ ગયું મામી. ત્યાં મારે બધાને બનાવીને ખવડાવવાની હોય, એ તો અમારે રોજ બનાવવાની જોઈએ, ખવડાવવાની જોઈએ. અને અહીંયા અમે મહેમાન છીએ. તો એ જો મામી બનાવે છે મસ્ત ભાખરી ગરમા ગરમ. મોટી કરી છે હો. આજે મોટી મોડું થાય છે ને. મોડું થાય છે, કારણ કે હમણાં બધા મહેમાનો આવવા મળશે ધીમા મહેમાનો ધીમા. આવશે, મેં કીધું એક ભાખરી ઘટે એમ મોટું થાય એમ છે. હા. મોટી કરી નાખું. ચાલશે. કુકર અત્યારમાં મૂકી દીધા છે. હા, આમાં દાળ મૂકી છે, થઈ જાય ને ધીમે ગેસે. હા, નકર તો ગેસ પછી ઘટે. મહેમાન આવે તો રોટલી કરવાની, ભાત. જલ્દી થઈ જાય ને એટલે જલ્દી ધીમે થઈ ગેસે જાય. મૂકી દીધી છે દાળ. ઓકે, તો આ જો ભાખરી બને એટલે સૌથી પહેલા ગરમા ગરમ નાસ્તો કરી લઈએ. જો કે મોર્નિંગમાં ગરમા ગરમ નાસ્તો કરીને આવ્યા છીએ, પણ બહુ વહેલો થઈ ગયો તો 5 વાગ્યામાં. એટલે અત્યારે પાછો નાસ્તો થાય છે. નાસ્તો કરીને પછી જે આપણે બધું રેગ્યુલર રૂટીન છે આવીને એ બધું સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીએ. हम आ गए हैं वापस किचन के अंदर और दोपहर के खाने की तैयारियां अभी से शुरू हो गई है. કારણ કે બપોર પછી મમ્મી બધું આપણે ડેકોરેશન એવું કરવાનું છે કા. હા તો અત્યારે બા ની બધા કપડા ધોતા હતા ને તો મેં કીધું લાવો શાક ની વઘાર દઈ. હા, રોટલી કરવાની, શાક, પાપડ, દાળ ભાત બનાવવાના આજે. આ દાળ ભાત દાળ બફાઈ હા, ગઈ દાળ છે. બફાઈ ગઈ છે કા. મોર્નિંગ બાદ મામીએ કીધું હતું આપણને. અને અહીંયા બટેટાનું શાક વઘાર્યું છે. અને અને બીજું? સરોજ મામી ને મમ્મી પપ્પા ની આવ્યા છે તે ઈ કે લાવ હું કરવા લાગુ કામ. હા, કારણ કે એટલા બધા મહેમાન. તો જો છાલવાળું બટેકાનું શાક એમને મમ્મી નું અંતરમાં વાલું. મને તો બહુ જ ભાવે છે. મને છાલવાળું એક નો ભાવે, બાકી મમ્મી ને દાદા એમ કયો આપણે મેં કાલે અમરેલી જ કીધું હતું દાદા હાટું છાલ વાળું સાંજે બટેટાનું શાક ને પરોઠા. દાદા કહેતા હતા ને કે છાલવાળું બનાવવાનું તો કે અમને અસલી સ્વાદ આવે એમ. હા. એટલે જો આ છાલવાળું બટેકાનું શાક બની ગયું છે. તો ચાલો શાકનો ફટાફટ વઘાર કરી લઈએ. આજ તો મમ્મીના હાથની રસોઈ તમે બધા વખાણ કરો જ છો કોમેન્ટમાં કે તમારા મમ્મીના હાથની રસોઈ એટલે તમારા મમ્મીના હાથની રસોઈ. તો આજે ફાઇનલી તમને આટલા ટાઈમ પછી મમ્મીના હાથની રસોઈ દેખાડવામાં આવે છે.
હાલો મમ્મી ફટાફટ શાકનો વઘાર કરી લઈએ. હળદર ને રેગ્યુલર આપણે જે મસાલા, પણ ખરેખર આમ તમે બધા જોયું હશે કે વરાનું શાક કે એ કંઈક અલગ જ હોય. મહેમાન આવે ને શાક બનાવો અને રેગ્યુલર આપણા ઘર માટે જે શાક બનાવો એ બેમાં બહુ હાથી ઘોડાનો ફેર હોય, ડિફરન્સ. તો હજી તમને લોકોને મેં આપણી નાની બેબીને મળાવી જ નથી. ડાયરેક્ટ જ્યારે છઠ્ઠીમાં આપણે એને રેડી કરશું, મસ્ત આપણે એની માટે કપડાં લઈ આવેલા છે છઠ્ઠીના, એ આખું રેડી કરી ડેકોરેશન કરશું ત્યારે તમને બેબીને ફાઇનલ બતાવવામાં આવશે. અને બહુ બધા લોકોએ કોમેન્ટ કરેલી છે મમ્મી કે તમારી ભાણકીનું નામ તમે પ્રેક્ષા પાડજો ને પ્રાપ્તિ પાડજો, પરી પાડજો, પંક્તિ પાડજો, બહુ બધું. મેં કીધું હવે જે ફાઇનલ આજે નામ રાખશું એ તમને બધાને પણ દેખાડશું કે કયું નામ રાખવામાં આવશે અમારી ભાણકીનું. પંક્તિ ઉષામાંથી પંક્તિ કીધું, આપણે પ્રેક્ષા છે. પ્રેક્ષા અને પૂર્વા ને બહુ બધી કોમેન્ટ આવેલી છે. મને તો પલક બહુ પલક નથી પાડવું. મારું બટેકાનું શાક પાછું ચડે છે. અહીંયા મમ્મીના હાથની સ્પેશિયલ દાળનો વઘાર થાય છે, મસાલો થઈ ગયો છે બધો. અને અહીંયા બને છે સંભારો. કાચો કે મમ્મી વઘારેલો? વઘારી નાખો તો. મમ્મી મેં દાળ બનાવી હતી ને તો બધે કહે કે બહુ જોરદાર દાળ બનાવી હતી. એટલે મેં કીધું અમારે દાદાને, પપ્પાને, હર્ષને બધાને મેં કીધું મારા હાથની દાળ બહુ ભાવે. મને એકને નથી ભાવતી. મમ્મીને એક જ નથી ભાવતી, ખબર નહીં કેમ એમ. બાકી બધાએ વખાણ કર્યા હતા કાલે. પાયલ તારે જાય મમ્મીની દાળમાં હેનો સ્વાદ ન આવે મને. અને જે સંભારો મમ્મી આમાં કેરી નો નાખી, એ બાકી અલગથી ઘર નાખો. નોખી આપણે લેતા જવું કેરી તો બહુ મસ્ત આવે છે. આ ઓલા મામી હાટું બનાવ્યું મેથી રીંગણાનું શાક. ઓહો, આ મેં મમ્મી કીધું તો ખબર લોહીયામાં મેન આરવી. હા, આ ઘીમાં બનાવેલું છે. હા એટલે સુગંધ બહુ મસ્ત આવી રૂમમાં. મેં કીધું આ હેનો વઘાર થયો. તો અહીંયા મામી માટે સ્પેશિયલ મેથી રીંગણાનું શાક બને છે. દાળ જો અમારી ઉકળી ગઈ છે મસ્ત. હવે જો આગળ એનો વઘાર કરી નાખો. ઓકે. અને બીજું શું છે આજ મેનુમાં? આજે બટેટાનું શાક, શ્રીખંડ, ખમણ, દાળ, ભાત, સંભારો, પાપડ, છાશ, દાળ ભાત. તો આવી જ જાઓ બધા અમારી સ્પેશિયલ ગુજરાતી થાળી જમવા. બા શું બનાવે છે બા? કેરીનો સંભારા તૈયાર લઈ આવી ને કેરી. હા, ખાટી કેરી લેવા છે મસ્ત આપણે કાચી કેરી. અને એનો સંભાર બા રેડી કરે છે. તો અહીંયા કુરિયા લઈ લીધા છે, વરિયાળી, હિંગ, તીખા, મેથીના અને રાઈના બે મિક્સ કર્યા છે બાએ. ઓકે. હા અહીંયા તમે જોઈ શકો છો કાચી કેરી આપણી આવી ગઈ છે. અને અહીંયા બાએ બધો મસાલો રેડી કરી દીધો છે જેમ તમને મેં બતાવ્યું એ પ્રમાણે. અહીંયા આપણું તેલ ગરમ થવા રાખી દીધું છે. તો કાચી કેરી જોઈને જ મોઢામાં પાણી આવે છે. અને ખાસ કોમેન્ટ કરજો બધા કે કોણ કોણ નાના હતા ત્યારે કાચી કેરીની જીરું કરી, ચટણી, મીઠું ને બધું ચોપડીને ખાતા. કારણ કે બહુ મજા આવે કાચી કેરી ખાવાની. તો અહીંયા આપણું તેલ ગરમ કરે છે બા. આજ તો બાએ બધું પસંદનું બનાવ્યું છે કા બા? શ્રીખંડ, શ્રીખંડ, ખમણ, દાળ ભાત, શાક, રોટલી, પૂરી, સંભારો, કાચો સંભારો, કેરીનો સંભારો. આજ તો જલસો પડી જવાનો છે જમવામાં બધાને. ગરમ થઈ ગયું છે તો આપણે મસાલા ઉપર રેડી દઈએ. ઓકે, આમને વઘાર કરીને ઢાંકી દેવાનું કરી દો, પછી ભળી જાય ને તેલ. પછી એમાં મીઠું અને ચટણી નાખશું આગળ. ઓકે. અને એને આપણે હલાવવાનું નથી કારણ કે આમનામ જ તેલ બધું પડી જશે એની અંદર. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું, કેમ કે મેથી બહુ કડવી હોય હા એટલે આટલું મીઠું નાખવું જ પડે. ઓકે. ત્યાર પછી કેમ કે નાખીશું ચટણી પેલી નાખી તો બળી જાય. હા, ચટણી તેલ હારે બળી જાય બહુ વાહથી ટાઢું થાય ને પછી નાખો તો કાચી તો કાચી ચટણી રહે. એટલે આ ગરમ છે ને ત્યાં જ આપણે થોડી ચટણી ભેળવી દઈએ. અને ત્યાર પછી આપણે આને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો લુખો સંભારો ખાવાનું મન થઈ જાય. અમે લોકો ખાતા હું થોડું ગોળે પેળવી. ગોળ ભેળ કડવું ન લાગે બા. અને પછી નાના નાના પીસીસ કરી કેરીના અને આની અંદર હા એટલે લગાડવા. આને કઈ આપણે મીઠાવાળી કરીને બોળવાની ન હોય કેરીને. હા, સીધી આમ કટિંગ કરી નાના નાના ટુકડા અને આમે થોડો થોડો સંભારો લઈને ભેળવવા. ભેળવતું જવાનું, તાજે તાજું રહી. હા, 250 ગ્રામ કેરીને ભેળવી. ઓકે. વળી પછી ખવાઈ દે તો આમ જ સંભારો બધું ન નાખી. બધું એની જેમ જોતું જાય એ પ્રમાણે આને રાખી દે. હવે આપણો સંભારો થઈ ગયો છે એકદમ રેડી. તો કાચી કેરી સુધારી કટિંગ કરી અને અથાણું આપણું રેડી થવા માંડશે. તો આવી જ જાઓ બધા કાચી કેરીનું અથાણું ખાવા માટે. તમે જોઈ શકો છો કે મામા લઈ આવેલા છે થાબડી પેંડા. તો આજ તો સ્વીટ અને સ્વીટ. તો આવી જ જાઓ બધા તાજા થાબડી પેંડા ખાવા માટે. પીળા ખમણ, મામી ખમણ સુધારવા બેસી ગયા છે. આજ તો ખમણ તો આવા છે, મસ્ત ખમણ હોય હો અમારે. હા. બહુ સરસ આવે. તમારા રાજુલાની વસ્તુ મને પેંડા બધું બહુ ભાવ્યું. શ્રીખંડ એ સરસ હોય, ખમણ સરસ હોય. આ તો શ્રીખંડ લઈ આવ્યા છે મામા. તો હવે ટેસ્ટ અમરેલી કરી કરતા તો સારું હોય. એમ કેવો મામી બધે વખાણ કરે તમારા અમરેલી ના હો. એ તમારે અમરેલી જેવું નથી મળતું. પણ અમે ત્યાં આવ્યા તો શ્રીખંડ નો ભાવે ને. એવું છે? શ્રીખંડ નો સારું હોય. એવું કેવો સરસ શ્રીખંડ આવે.
પણ આ પપ્પાને આવ્યા હતા, અમે એક શિખંડિયા લઈને આવ્યા હતા ને, એ પપ્પા લઈ આવ્યા હતા તો સેજી ભાવતો નહોતો. લ્યો હાલો અહીં છે બસ. હવે તમારો ટેસ્ટ કરી અમે એનો રાજુલાનો, પછી તમને રિવ્યુ આપી. કે મારે લઈ જાઓ વિશાલ માટે. પાકું પાકું. કાંઈ જો અમારા ખમણ કટિંગ થવા માંડ્યા છે. હમણાં ખમણનો વઘાર કરી ઓલમોસ્ટ બધી રસોઈ થઈ ગઈ છે. હવે ખાલી રોટલી બાકી છે. રોટલી કરીને બધા જમવા બેસી ગયા. આપણા કટિંગ કરીને લેવાઈ ગયા છે. ખાંડનું પાણી મામીએ કરી લીધું છે અને રાઈ, જીરું, હિંગ અને થોડા કઢી પત્તા. જીરું છે કઢી પત્તાનું સ્ટોરેજ. હા અમે સુપેલે તમારી ઘરેથી નહોતા લે, તમારી ઈ જ છે. હા તમે સુપી દીધું હતું. અમારા ઘરના જ કઢી પત્તા મામીએ ભેગા કર્યા. ઈ જો તો કોઈને કઢી પત્તાનું સ્ટોરેજ જોતું હોય મામીની જેમ. સુપેલા પાન અમે પછી રાખીએ. આ હારું મામી હો. આ બવણી ભરીને તમારે ખૂટે જ નહીં. અરે તમે લગ્નમાં આવ્યા હતા પછી ત્યાંથી લેવા હતા લીલો લીમડો હતો ને, હા. અત્યારથી આવ્યો પછી સુપેલો હતો. આ આપણા જ ઘરનો લીમડો આયા જો બવણી ભરીને છે ને આપણે લીમડો ગોતતા હોય ચારે બાજુ. ફૂગી ચડી જાય છે. હું આમ છાંયે પણ મમ્મી એને હુકવેલો ભર્યો છે. એટલે આમ જો મસ્ત આઈડિયા છે. તો જેને જેને લીમડાનું સ્ટોરેજ કરવું હોય બધે મને ખાસ કોમેન્ટ કરજો. પેલું એ દેખ કે આપ સબ સમझ ही गए होंगे कि क्या बनने वाला है. ऑब्वियसली रोटियां. ससुराल हो, मायका हो या कोई अदर जहाँ पे हम जा रहे हो, हमारे हाथ की रोटियां इतनी फेमस है कि यहाँ पे हमारी बारी सिर्फ रोटियां बनाने में ही आती है. तो चलिए अभी सारी चीजें हमारी रेडी हो चुकी है. मम्मी, मामी, नानी सभी ने मिलकर सब कुछ रेडी कर दिया है. सिर्फ बची है हमारे लिए स्पेशल रोटियां. तो रोटियां करते ही सभी लोग खाने के लिए बैठ जाएंगे. तो चलिए फटाफट इसे करने में आई थिंक आधा घंटा या पौना घंटा लगेगा हमें. तो फटाफट अपना काम निपटा देते हैं एंड देन मिलेंगे सीधा आप सभी को खाने के. જોઈ શકો છો કે આજે બેબીની છઠ્ઠી છે અને બપોરે સ્પેશિયલ આપણી ગુજરાતી થાળી. સૌથી પહેલા તો ગુજરાતી હોય એટલે આંબલીની ચટણી તમને બધાને ખબર જ છે. ચટણી ફેમસ, બધાનો શ્રીખંડ, અહીંયા છાશ, કેરીનું અથાણું, ભાત, મામી માટે સ્પેશિયલ રીંગણા મેથીનું શાક, અહીંયા બાએ આપણને બોળો બનાવતા શીખવાડ્યો, અહીંયા મસ્ત ખમણ, સંભારો, પાપડ, ભાત, દાળ તો આજે મમ્મીના હાથની ઘાટી ઘાટી મસ્ત બધાને મળવાની છે. મારા હાથની સ્પેશિયલ રોટલી અને બટેકાનું શાક. તો અહીં તમે જોઈ શકો છો આજ તો જમવામાં જલસો પડી જવાનો છે. અને જેમ મામી આપણને કીધું એ પ્રમાણે કે શ્રીખંડ રાજુલાનો બહુ ફેમસ છે. હવે આપણે ટેસ્ટ કરીએ ને તમને બધાને કહીએ કે દેખીતા જ એટલું મસ્ત લાગે છે. તમે જોઈ શકો છો. તો આવી જ જાઓ બધા અમારી ગુજરાતી થાળી જમવા. ત્યાં બા દોરાના ઘરેણા બનાવેલા છે બાએ. અને હળદરવાળા કેમ કરવાનો હોય બા? એ આજ વિધાતા લેખ લખવા આવે ને હા ત્યાં બધાય ઘરેણા બાયું પહેરે ને હા એમ ડોકનો દોરો, કડનો કંદોરો, બે હાથના ને બે પગના. ઓકે. તે સાંજે ભૂલાઈ ગયું હોય તો મેં કરી નાખ્યા. ઈ વાત હતી તમારી. તો બાએ અત્યારથી રેડી કરીને રાખી લીધા છે. બે હાથના, બે પગના, એક ડોકનું ને એક કમરનું. હોય જ છે. હા ઘરેણા મમ્મી એમ બનાવ્યા છે કા બાએ? બાય મસ્ત મસ્ત ઘરેણા બનાવ્યા. ગાયઠું. હા હા ઘરેણામાં કેટલી કેટલી મેરીસ બા ગાયઠું? હાથ હાથ ને આ કંદોરામાં કાંઈક 10-12 છે. હા બધે હાથ હાથ હોય. આમાં જાજી છે. તો અહીંયા અમારી નાની ઢીંગલીના ઘરેણા રેડી થઈ ગયા છે. નામ તો હજી નથી પડ્યું, નકર નામથી બોલાવીએ કા મમ્મી? નામ હજી એના ભાઈ પાડશે આજે. અડધાને પરી ગમે છે, અડધાને પૂર્વા ગમે છે, અડધાને પ્રેક્ષા ગમે છે. 2-3 નામ છે એમાંથી જે ગમે તે રાખજો. એ રાખશો ને તમને બધાને પણ જણાવશો. પપ્પા અને મમ્મી ત્રણેય બેસી ગયા છે ગુલાબની પાંદડી કરવા. આપણે ડેકોરેશન કરવાનું છે મસ્ત. તો ત્રણેય ગુલાબની પાંદડી કરવા માંડ્યા છે. આજ મેઇન છે કા મામા? ગુલાબની પાંદડીઓ કરવી. એમાં જ ટાઈમ ખોટી થાય છે. વેલા હાર કરી નાખીએ હમણાં, કારણ કે વાગી ગયા છે 4:30. તો હજી માર્કેટમાં થોડુંક કામ છે એ પતાવી લઈએ અને ત્યાર પછી ત્યાં સુધીમાં તો ડેકોરેશન હા ઓલી આપણે એન્ટ્રીમાં ફુવારાની હતી ઈ જ ને. તો મામા એકલા રાતના 12 વાગ્યાના ચાલુ કરી હતી, 4 વાગ્યા લગી એકલા બિચારે જાગીને કરી છે. મારા સાસરિયામાં તે મારા સાસુ ને બે માસી ની બધાએ 12 વાગ્યાના પાંદડી કરતા હતા ઓલી એન્ટ્રીની. તે 3 વાગ્યા લગી પાંદડી કરી. આ તો મામા એકલાય કરી, સુતા જ નથી આખી રાત. કારણ કે બધા બે તો જ ગુલાબની પાંદડી થાય. હજી ગુલાબની ને બીજા મમ્મી ક્યાં ફૂલ છે? પીળા ગલગોટા છે અને કેસરી ગલગોટા. ઓકે. તો બધાનું મસ્ત ડેકોરેશન કરવાનું છે આપણે, પછી કરીએ ને તમને બધાને देखाड़ता. एंड फाइनली अभी मार्केट का सारा काम वाम निपटा कर हम आ गए हैं वापस घर पर. और अभी मेन जिसका आज हमें इंतज़ार है, क्योंकि हमारी बेबी का छठी पूजन है आज, तो उसका डेकोरेशन तो बनता है. तो प्यारी सी डेकोरेशन की आइटम्स हम लेके आए हैं अमरेली से अपनी बेबी गर्ल के लिए.
तो चलिए अभी फटाफट डेकोरेशन करना स्टार्ट करते हैं, क्योंकि अभी 2-3 घंटे में ही छठी का शुभ मुहूर्त है। तो सभी मेहमान आ जाएंगे घर पर, और हमारी प्यारी सी गुड़िया के लिए सब कुछ रेडी करना भी अभी बाकी रह गया है। तो चलिए फटाफट डेकोरेशन करना स्टार्ट करते हैं। यहाँ पे ले लिया है हमने प्यारा सा डेकोरेशन हमारी बेबी गर्ल के लिए। थोड़े से बलून्स, डबल टेप एंड कुछ चीज़ें आती है छठी पूजन के रिलेटेड। छठी पूजन, यशस्वी भव, आयुष्मान भव। एंड यहाँ पे कर्टेन ले लिया है हमने। तो चलिए अभी फटाफट हमारा डेकोरेशन करना स्टार्ट करते हैं। एंड फाइनली हमारी सारी चीज़ें लेकर मैं आ गई हूँ दूसरे माली पे। तो यहाँ पे कुछ डेकोरेशन करने का सोचा है मैंने, क्योंकि नीचे यहाँ पे मस्त स्पेस है, तो यहाँ पे छठी पूजन की बहुत मस्त तैयारी होगी। तो चलिए फटाफट यहाँ पे डेकोरेशन करना फिलहाल हम स्टार्ट करते हैं, फिर क्या क्या करते जाएंगे वो आप सभी को स्टेप बाय स्टेप दिखाते जाएंगे। यहाँ पे आप देख सकते हैं कि जैसे हर बर्थडे पे हम कर्टेन लगाते हैं, वैसे यहाँ लगा दिया है, लेकिन पता नहीं इतना ज्यादा पवन कहाँ से आ रहा है। आई होप शाम तक पवन ना आए इसके अंदर, क्योंकि पवन आते ही सारे जो हमारे कर्टेन्स के जो लाइन्स है वो इधर की दिशा में उठ रहे हैं, देखिए आप। तो पवन आता है थोड़ी देर, लेकिन पता नहीं टिक पाएगा या नहीं रात तक। तो चलिए अभी बिना टाइम गवाए हमारा दूसरा डेकोरेशन है वो स्टार्ट करते हैं। इसके ऊपर जो कुछ भी लगाना है वो हम लगाएंगे, ताकि इसके ऊपर थोड़ा वजन आए, तो ये इतना ज्यादा उड़े ना यहाँ से। और यहाँ पे पवन को दे दी है हमने मात, क्योंकि कब से उसी की चल रही थी, कुछ डेकोरेशन नहीं कर पा रहे थे ठीक से, क्योंकि पवन की दिशा इस ओर है, तो हमारे कर्टेन इस ओर ही जा रहे थे सारे। तो इसमें हम डेकोरेशन कैसे करें? तो मैंने और मेरी बहन अंजलि ने जुगाड़ लगाया। आप सब जानते ही हैं हम दोनों का क्राफ्टिंग कितना अच्छा है। तो हम लोगों ने नीचे सेलो टेप लगा दी, सारे कर्टेन्स को इकट्ठा करके यहाँ पे नीचे टेप मार दी। अभी दिखाए पवन अपनी गति और हमारे कर्टेन्स को यहाँ से हिला के दिखाए। तो चलिए अभी बिना टाइम गवाए हमारे जो मेन डेकोरेशन थीम है वो हम स्टार्ट करते हैं। और यहाँ पे है ये प्यारा सा वेलकम बेबी, जहाँ ऐसे ऊपर लिखा हुआ होता है वैसा सेम आ गया है, प्यारा सा वेलकम बेबी। देन ऑब्वियसली हमारे घर बेबी गर्ल का बोर्न हुआ है, तो उसके लिए प्यारा सा इट्स अ गर्ल वाला टैग। देन आफ्टर ये प्यारा सा घुघरा जिसे हम बोलते हैं अपनी लैंग्वेज में, एंड ये दूध की बॉटल। देन आफ्टर ऑब्वियसली इट्स अ गर्ल। देन ये तो हमने बहुत बार देखा है, ये प्यारा सा छोटे बेबी को इसमें सुलाकर हम निकलते हैं बाहर घूमने के लिए। देन ये क्या है ये मेरे को नहीं मालूम। क्लाउड, हाँ છે તો ક્લાउड જ, પણ गर्ल टाइप में पिंक कलर ऊपर में कुछ है। ऑब्वियसली बेबी गर्ल के कॉस्ट्यूम। एंड देन द लास्ट हमारी बेबी गर्ल। और यहाँ पे अभी हमारा वेलकम बेबी भी लग चुका है पिंक वाला। तो अभी हमारे प्यारे प्यारे कुछ स्टिकर्स बाकी रह गए हैं। तो देखिए देखिए पवन, देखिए आप सभी लोग, ये साला ये हमने चिपकाया है फिर भी निकल गया वहां से। तो यहाँ वापस टेप लगा देते हैं हम। फटाफट हमारे जो स्टिकर्स है उसे भी हम लगा लेते हैं। यहाँ पे आप देख सकते हैं कि थोड़ा बहुत डेकोरेशन हमने कर दिया है। अभी क्या करना है कि यहाँ पे हम बलून्स लगाने वाले हैं, यहाँ पे यहाँ पे यहाँ पे यहाँ पे जो एम्प्टी स्पेस बची है हमारी, वहाँ पे जैसे हमने किंजल दी के बर्थडे पर 3-3 बलून्स के ब्रोचेस बनाए थे, वैसे सेम ब्रोचेस अभी हम इधर लगाने वाले हैं जहाँ जहाँ एम्प्टी स्पेस है वहाँ पे। ये डेकोरेशन फाइनली जब हमारा कंप्लीट होगा फिर हम करेंगे हमारा फ्लावर वाला डेकोरेशन, मतलब यशस्वी भव, आयुष्मान भव, वो सारा जो होता है वो अभी हम स्टेप बाय स्टेप करने वाले हैं। तो चलिए फटाफट बलून्स के जो सारे ब्रोचेस है उसे हम लगा लेते हैं, देन आफ्टर वो प्रोसेस करेंगे। और ये हमारी क्राफ्टिंग गर्ल मेरे जैसी ही हमारे साथ में है, तो हमें कोई टेंशन की बात तो है नहीं। फटाफट ऑलमोस्ट हेल्प मेरी इसने की है, जैसे घर पे आरवी है वैसे यहाँ पे ये मिल गई मुझे। तो यहाँ पे अंजलि बनाती जा रही है सारे ब्रोचेस एंड हम लगाते जा रहे हैं सारे ब्रोचेस। तो चलिए फटाफट वो काम भी निपटा देते हैं। यहाँ पे आप देख सकते हैं हमारा डेकोरेशन जबरदस्त कंप्लीट हो चुका है।
क्योंकि इसमें क्या गड़बड़ की है हमने कि हमारे पास 3 ब्रोचेस थे, तो ये 3 हमने लाइन में लगाए, लेकिन अंजलि वापस एक ब्रोच अलग से लेके आई, तो वो हमने यहाँ पे चिपका दिया, इसलिए थोड़ा लेफ्ट साइड चला गया है। और यहाँ पे वेलकम बेबी मस्त लिख दिया है हमने हमारा, लेकिन पवन अभी भी अपना रुकने का नाम नहीं ले रहा है। और ये निकल गया हमारा बलून। एंड देन यहाँ पे देखिए हमारी प्यारी सी गाजली भी हमने ले ली है, एंड देन सारे जो नेम है वो भी ले लिए हैं। तो चलिए अभी इसके ऊपर हमने ले लिए हैं फ्लावर्स, तो अभी इसका डेकोरेशन करते हैं और आप सभी को भी दिखाते हैं। गाजली रख दी है हमने, एंड स्टेप बाय स्टेप सारे जो हमारे नेम होते हैं उसे हम पहले, पवन बहुत ज्यादा है इसलिए टेप की मदद से हम चिपका रहे हैं इसे इस तरीके से कुछ, फिर इसके ऊपर हम करने वाले हैं अपने फ्लावर का डेकोरेशन। तो चलिए जैसे जैसे करते जाते हैं वैसे आप सभी को दिखाते जाते हैं। यहाँ पे किचन में से इतनी बढ़िया खुशबू आ रही है, क्या बन रहा है? बाना हाथ में लापसी ऊपर से करता मामी हमें डेकोरेशन करता था, હું ને અંજલિ ત્યાંથી સુગંધ આવી અમને। હા તો ક્યાં ને લક્ષી કરતી હતી ને ડેકોરેશન। હા મેં 2-3 વાર અંજલિને પૂછ્યું, મેં કોણ સુગંધ કાક આવે છે, તો કે આવતી છે કાકે કે સુગંધ નીચે કે કાક બનતું છે। લાપસી સરસ બનાવી છે। ત્યાં જો અમારા બાના હાથની જોરદાર લાપસી, બા રેસીપી આપવાની રહી ગઈ, કારણ કે બા જેવી લાપસી હજી સુધી કોઈથી નથી થતી અમારે। બહુ મસ્ત લાપસી કરી છે બાએ। તો આવી જાઓ બધા અમારા હાથની છુટ્ટી છુટ્ટી લાપસી ખાવા માટે। આજ તો બા છઠ્ઠી પૂજન છે એટલે શુભ બનવું જ પડે ઘરે। હવે બપોરે મિષ્ટાન હતું, શ્રીખંડ ને એવું બધું, અને અત્યારે બાના હાથની લાપસી। અને આમાં મામીએ શું કર્યું? એ મગ બાફા છે। ઓકે, મગ લાપસી છે એમને આજે? મસાલો કરવાનો ઓકે, તો અમે હવે ડેકોરેશન કરીએ પછી અમને પાછા નીચે બોલાવજો। डेकोरेशन चाले से ना कानी रेसिपी लेवाई जाता। हाँ ये छे वो हमारे नीचे गए थे, मस्त लापसी बन रही है बा के हाथ की, और खाने का इतना ज्यादा मन हो गया है लेकिन नहीं पॉसिबल हो पा रहा है क्योंकि अभी हमारा डेकोरेशन अभी आधा है, अभी बचा हुआ है। तो यहाँ पे देखिए सारे जो नेम है वो हमने चिपका दिए हैं, सुखी भव, विजयी भव, यशस्वी भव, तेजस्वी भव, एंड उसके ऊपर अभी ऑरेंज बॉर्डर हम करने वाले हैं। देन आफ्टर उसमें फिलअप करेंगे गुलाब की पंखुड़िया, एंड देन बाहर की बॉर्डर हम करने वाले हैं येलो। तो बहुत ज़्यादा मस्त गेटअप आने वाला है। तो चलिए फटाफट प्रोसेस है वो स्टार्ट करते हैं। यहाँ पे आप देख सकते हैं अभी हमारा आधा डेकोरेशन मस्त कंप्लीट हो चुका है, अभी सिर्फ इसका फिलअप बाकी है हमारा। तो अभी यहाँ पे ऑरेंज फिलअप करना बाकी है, एंड यहाँ पे ऊपर एंड नीचे हमने येलो की फिलअप की है। तो अभी चलिए फटाफट जो बाकी का अधूरा काम है उसे भी हम कंप्लीट करते हैं। यहाँ पे डेकोरेशन तो हमारा मस्त हो गया था, लेकिन यहाँ पे 2 साइड्स अभी हमारी इम्प्टी लग रही है। तो मैंने और अंजलि ने सोचा कि यहाँ पे हम कुछ खिलौने रख देते हैं, देन आफ्टर इसके ऊपर बॉर्डर करेंगे, एंड फिर औरस चौरस इसकी बॉर्डर हम बांध लेंगे। तो चलिए यहाँ पे कुछ खिलौने रख देते हैं हम, एंड देन आफ्टर उसकी बॉर्डर करेंगे। फाइनली मेरी और अंजलि की मेहनत आप देख सकते हैं, जबरदस्त हमारा छठी डेकोरेशन कंप्लीट हो गया है। वेलकम बेबी। इट्स अ गर्ल, ऑब्वियसली हमारे घर लड़की आई है, लक्ष्मी आई है। इनफैक्ट यहाँ पे है बेबी का छठी पूजन, ये उसकी प्यारी सी गोदरी जिसके ऊपर हम उसे सुलाने वाले हैं। सुखी भव, विजय भव, यशस्वी भव, ये यहाँ पे उसके प्यारे प्यारे खिलौने, यहाँ पे कुछ लिखेंगे उसके लिए, यहाँ पे भी खिलौने। देन आयुष्मान भव, निरोगी भव, एंड तेजस्वी भव। तो आप देख सकते हैं बहुत ज़्यादा प्यारा डेकोरेशन किया है हमने। तो बताना आप सब कमेंट में कि आपको मेरा और अंजलि का डेकोरेशन कैसा लगा।
और फाइनली एज पर द कंटेंट आप सब जानते हैं कि हमारे मामा के घर प्यारी सी बिटिया हुई है, तो उसका छठी पूजन है, तो उसके अकॉर्डिंग यहाँ पे मैंने और अंजलि ने मिलकर पूरा डेकोरेशन किया है। तो अभी फाइनली उसका मुहूर्त आ गया है, अभी शुभ मुहूर्त है। आज उसका नाम उसकी फिया रखेंगे, अभी देखते हैं कि कौन सा नाम रखेंगे, वो आपको अगले व्लॉग में पता चलेगा। स्पेशली हम बनाने वाले हैं नेक्स्ट। તો અભી મમ્મી બધા મહેમાન હવે આવી ગયા છે, હા આવું તો હવે ધીમે ધીમે છઠ્ઠી પૂજનનું જે વિધિ છે એ આપણે ચાલુ કરીએ। ધીમે ધીમે બધા મહેમાનો ઉપર આવશે, હવે અડધા પડધા રેડી થાય છે। મમ્મી અમારે જો ફૂલ રેડી થઈ ગયા છે, કેમ પણ મસ્ત રેડી રેડી રેડી। નહીં લે નહીં 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 લે નહીં નહીં લે નહીં 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 લે નહીં 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 ઘડીવાર રાખવાના છે ભાઈ હોનાના હમણાં પૈ લેતા જા બસ કાઢીને નીકળી જાય છો રાજુલા ગામ ભગવાન તમે જે નામ પાડ્યું એ કહી દેવાનું તમારે કામ ભાઈ આમાં તો અંજલિ નું ને એ બધાને પસંદ આવી કરવાનું છે મેન બેઠક નામ દો તો કે ચકી ફેરી દેવાય ચીઠી નાખી છે ત્યાં નામ થાય રાતી હારું ચીઠી બનાવી લખાઈ ને છઠ્ઠી બાબા નામ તો પાડી દેવું મામી કેમ હવે ત્યાં ઘોડીઓ હારો હાલે છે નામ ઉપર પડતી બોલો બધાને 5 મિનિટ નામ કરો સંસ્કાર આપણે દાખલો લેવા જઈએ ને હવે ઉઘાડી થાય હમણાં નહીં નામ પાડું છે માતાઓ એ તો બા પરી પરી કેસ ક્યારનો ઓરી જ પાડવાનું સવારે બનાવ હું પાડું એને બા એને પ્રાચી ગમે છે, પ્રાચી મસ્ત છે। બાકી પાડી બા ક્યું પાડું પ્રેક્ષા કે પ્રાચી જે પ્રેક્ષા મામી प्रभा 1 ने प्रभा 2 एंड फाइनली हमारी लाडो को आप सभी को नहीं दिखाया था, तो अभी दिखा रहे हैं हम। ये है हमारी प्यारी सी बिटिया, जिसके नामकरण में अभी भी कंफ्यूजन चल रहा है कि कौन सा नाम रखे अभी हम।
દાદા ભત્રીજીને હારા લેખ લખજો અને કંકુના છાટણા થઈ ગયા છે.